નમસ્કાર, જય ગૌ માતા. આપણે કૃષિ સખી તાલીમ ધારી એપીએમસીમાં જે તાલીમ ચાલે છે, કૃષિ સખી તાલીમ પ્રાકૃતિક કૃષિની, એમાં આપણે બીજો દિવસ છે ફાર્મ વિઝિટ પર જીવામૃતનો લાઈવ ડેમો બતાવવાનો અને લાઈવ બનાવતા શીખવવાનો. એટલે થિયરિકલ રીતે ગઈકાલે શીખાઈ ગયું છે, હવે અહીંયા પ્રેક્ટિકલ રીતે ખાલી બનાવતા બતાવવાનું છે અને શીખવાનું છે. પણ અમારે બહેનો તૈયાર છે કે બધા પોતપોતાની રીતે વસ્તુ લઈને બેસી ગયા છે અને અલગ અલગ 5 વસ્તુ બધાની રીતે બધા મિશ્રણ કરીને વ્યવસ્થિત જે નિયમો ફોલો કરવાના છે એ પ્રમાણે બનાવશે. સૌ પ્રથમ ગોબરમાં થોડું પાણી એડ કરીને ગોબરની રબડી બનાવી જો. ગોળ છે તો ગોળને પાણીમાં મિક્સ કરીને વ્યવસ્થિત ગોળની રબડી બનાવી જો. બેસન છે તો બેસનનું પાણી વ્યવસ્થિત મિક્સ કરીને રબડી બનાવી જો. ત્યારબાદ ગૌમૂત્ર છે તો ગૌમૂત્રમાં રેડી 10 લીટર ગૌમૂત્ર રાખવાનું છે. 10 કિલો ગોબર લેવાઈ ગયું છે. 1 થી 1.5 કિલો ગોળ લેવાઈ ગયો છે. ગોળ દેશી ગોળ છે. અને બેસન છે તો બેસન 1 થી 1.5 કિલો આપણે ચણાનો લોટ લીધો છે, એમાં કોઈ પણ કઠોળનો લોટ લઈ શકાય. ત્યારબાદ આપણે સખી મંડળની બહેનો અત્યારે જીવામૃત બનાવશે. સૌપ્રથમ આપણે ગોબરની સ્લરી એડ કરશું, જે વ્યવસ્થિત મિક્સ કરેલું. હાલો બેન. ત્યારબાદ આપણે ગૌમૂત્ર એડ કરશું. આ કોનું છે? હા, પાણી કેટલું હતું એમાં? પાણી કેટલા લીટર? 170 અંદર તૈયાર જ હતું. 170 લીટર પાણીમાં આપણે 10 કિલો ગોબરની સ્લરી એડ કરી. ત્યારબાદ ગૌમૂત્ર લઈ લો બેન, ગૌમૂત્ર એડ કરજો. હા, 10 લીટર ગૌમૂત્ર. ત્યારબાદ આપણે ગોળની સ્લરી એડ કરી જો, જે આપણે દેશી ગોળ, ડબ્બાનો ગોળ. આ વ્યવસ્થિત ઓગાળીને બહારથી જ આમાં એડ કરવાનું હોય, જો આવી રીતના. હવે બેસન, બધા બહેનોએ જુદું જુદું કામ ઉપાડી લીધું હતું, તો આવી રીતના લાઈવ ડેમો અને જલ્દી ઓછા સમયમાં અને વ્યવસ્થિત રીતે જીવામૃત બનાવતા શીખ્યા. તો આપણે ત્યારબાદ બેસન એડ કર્યા પછી મુઠ્ઠી માટી, સજીવ માટી લેવાની છે અને આવી રીતના ઉપરથી વેરવાની આખા ટીપણામાં થોડી થોડી. એક લાકડાનો દંડીકો લઈ લો, એનાથી આપણે હલાવવાનું છે. પછી ટીપણા ઉપર છે જ આગળ. જેનો વારો નથી આવ્યો ને એ બેને હલાવશે અને ઘડિયાળની દિશામાં ધીમે ધીમે હલાવવાનું છે. હા, જો આવી રીતના ઘડિયાળની દિશામાં ધીમે ધીમે હલાવવાનું. જો આ વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે અને આપણે જેમ વાત કરીએ એમ 3 થી 4 ઇંચ બેરલ ઉપરથી ઊણું રહેવું જોઈએ, તો એટલું રહ્યું છે. આમાં પાણી પહેલેથી થોડુંક ઓછું રાખવાનું, ઘટતું પાણી પૂરીને એટલું બેરલ કરી દેવાનું. આનાથી 1 ઇંચ ઓછું રહે તો હાલશે, વધારે ન થવું જોઈએ. આનો ઉભરો આવે 3 ઇંચનો ઉભરો ઉપર આવે, એનો ખ્યાલ રાખવાનો કે ઉભરો આવ્યા પછી બહાર ન નીકળી જાય. એમ 3 ઇંચ જેવું ઉપર પડ થાય, બસ એટલું હલાવવાનું હોય. ખાલી 1 મિનિટ આવી રીતના ધીમે ધીમે હલાવવાનું. ત્યારબાદ કોટનના કપડાં ઢાંકીને અને ઉપરથી બાંધી દેવાનું, એટલે અન્ય કોઈ જીવજંતુ આમાં સીધા ડાયરેક્ટલી પડે નહીં. અને આ બીજા દિવસે તમે આ બેરલને જોશો ને તો થોડુંક ઉપર લેયર થઈ ગયું છે જાડું. 3જા 4થા દિવસે પછી ઘટતું જાય. 6ઠા 7મા દિવસે એ લેયર છે ને આ જ ટાઈપનું પાછું અત્યારે જેવું છે ને એવું પતલું થઈ જાય અને ઉપરથી સુગંધ આવવા મળશે. આપણે જે ગોળ કે શેરડીની મીઠી સુગંધ આવવા મળે ત્યારે એમ સમજવાનું જીવામૃત તૈયાર થઈ ગયું. જીવામૃતને વાપરવા માટે નીચે 1 ઇંચ 4 કે 6 ઇંચ ઊંચો વાલ 1 ફીટ કરવાનું હોય નીચેથી. પછી આ જીવામૃતની આંચ છે ને એનો જ આપણે ઉપયોગ કરવાનો હોય. એટલે આમાં બેરલ જોયું ને એ જ રીતના નીચેથી વાલ ફિટ કરી દેવાનો અગાઉથી એક, અને બેરલને વાલ પાસેથી જ્યાંથી આવે એટલું લેવાનું. બીજું રે એમાં પાછું પાણી એડ કરીને બીજી વખત કોઈ વસ્તુ ઉમેર્યા વિના આનું આ જીવામૃત બીજી વાર એમનામ તૈયાર થઈ જાય. એટલે એક વખત તમે ટૂંકમાં મટીરિયલ વાપરો તો 2 વાર જીવામૃત બને. આવી રીતના આપણે જીવામૃત બનાવતા શીખ્યા. આમાં કાંઈ પ્રશ્ન હોય તો જણાવજો. અહીંયા આપણે સરસિયામાં સહજાનંદ પ્રાકૃતિક ફાર્મની વિઝિટ છે અને વિઝિટના અહીંયાના ખેડૂત છે રાજુભાઈ નાકરાણી. એમનો આપણને સહયોગ મળ્યો છે. બેરલ, વસ્તુ જોતી વસ્તુમાં બધી અને ગોળ લોટ આપણે એકઠું કરેલું હતું. બાકી અહીંયા ફાર્મમાં ગાયું પણ છે અને સરસ મજાનું અહીંયા મગફળીનું વાવેતર છે. એટલો વરસાદ છતાં મગફળી સારામાં સારી ઊભી છે, કારણ કે નેચરલ અને પ્રાકૃતિક રીતે અહીંયા પકવવામાં તૈયાર કરવામાં આવે છે. અહીંયાનું ફાર્મ છે જય ગૌ માતા. જીવામૃતનો અત્યારે અહીંયા પ્રેક્ટિકલ રીતે બનાવવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ 5 કિલો ગોબર લીધું છે. 20 લીટર પાણીની ડોલમાં 5 કિલો ગોબર, 5 લીટર ગૌમૂત્ર,
ત્યાં પડ્યું બાજુ હા એ એડ કરી જો 5 લીટર ગૌમૂત્ર, હવે પલાળેલો ચૂનો 50 ગ્રામ, તો બીજામૃત બનાવવા માટે સૌપ્રથમ આપણે એક ખાલી ડોલ લીધી છે, એમાં 20 લીટર પાણી સાથે 5 કિલો ગોબર એડ કર્યું, 5 લીટર ગૌમૂત્ર એડ કર્યું. ત્યારબાદ આપણે જે પલાળેલો ચૂનો આવે એ ચૂનો 50 ગ્રામ એડ કર્યો છે. ચોથી વસ્તુ છે મુઠ્ઠી માટી, એ આ બેન મુઠ્ઠી માટી નાખશે, વ્યવસ્થિત ઓગાળી દેજો. થોડાક હાથ બગડશે તો આગળ આપણે બીજાને ટ્રેનિંગ આપી શકશું. એટલે છાણવાળા હાથ એક વખત કરવાથી પોઝિટિવ ઉર્જા પ્રદાન થાય છે, એટલે હવે પછીના વિચાર શુદ્ધ થાય. રેડી વ્યવસ્થિત. હવે એક લાકડાનો દંડીકો લઈને અને વ્યવસ્થિત હલાવો. ગોબર, ગૌમૂત્ર, ચૂનો અને માટી 4 વસ્તુનું મિશ્રણ છે. આમાં આપણે બીજામૃતમાં ગોળનું મિશ્રણ કર્યું નથી, એટલે કોઈ ભૂલ કરતા નહીં. ગોળનું મિશ્રણ નથી કર્યું એટલે કોઈ ભૂલ નહીં કરતા. બાકી આપણે આ રીતના બેનરમાં જે આપ્યું છે એનો એવું લાગે તો ફોટો પાડી લેજો, એટલે વ્યવસ્થિત તમને બનાવવાની રીત સમજાઈ જાય. ને જે આપણે પુસ્તિક આપી છે એમાં પણ વ્યવસ્થિત માહિતી છે, અને આપણે સમજાવવામાં પણ આવ્યું હતું કાલે. તો જો આ બીજામૃત તૈયાર થઈ ગયું છે. બીજામૃત તૈયાર થઈ ગયા પછી બસ બેન બહુ માપે હલાવવાનું, 24 કલાકમાં તૈયાર થઈ જાય છે. બનાવ્યા પછી 24 કલાકમાં, તો 24 કલાક માટે 2-3 વખત આપણે એને આવી રીતના હલાવવાનું. હલાવ્યા પછી કોટનનું કપડું વ્યવસ્થિત ઢાંકી દેવાનું, અને 24 કલાક પછી આનો ઉપયોગ કરવાનો. 24 કલાક પછીના 24 કલાકમાં ઉપયોગ કરી નાખવાનો. ટોટલ 48 કલાકમાં આપણે બીજામૃત બનાવ્યા પછી વાપરી શકાય. એટલે 24 કલાક બનતા થાય ને 24 કલાક ત્યાર પછીમાં વાપરી નાખવાનું. વાપર્યા પછી આ બીજામૃતને અઠવાડિયા સુધી કોઈ પણ બીજમાં પટ માર્યો ને તો અઠવાડિયા સુધીમાં વાપરી શકાય. બીજને પટ મારેલું બીજ અઠવાડિયા સુધીમાં ઉગાડી શકાય, વાવી શકાય. પણ બનાવ્યા પછી 24 કલાક ને 24 કલાક પછી 48 કલાકમાં તો આની વેલિડિટી પૂરી થઈ જાય. ત્યાં સુધીમાં ઉપયોગ કરવો એ ખાસ કાળજી લેવી. જય ગૌ માતા. હાલો રેડી. હવે આમાં કાંઈ પ્રશ્ન હોય તો કયો. બીજામૃત બનાવતા કાંઈ પ્રશ્ન હોય તો કયો. આ રીતના આપણે બનાવ્યું છે, કોઈને કાંઈ ન સમજાણું હોય તો વાત કરો. આમાં ગોળ નહીં આવે, ચૂનો આવશે, લોટ નથી. હા રેડી. આ પ્રેક્ટિકલ રીતે આપણે બનાવતા અહીંયા શીખ્યા, બરોબર. બાકી તો થિયરિકલ તો ગઈકાલે આપણે સ્થળ ઉપર શીખ્યા છે વ્યવસ્થિત, પણ આ પ્રેક્ટિકલ રીતે અહીંયા બનાવતા શીખ્યા. હવે ઘન જીવામૃત બનાવશું.